હેલો, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તમને લાગતું હશે ને કે બિંદી કરી છે, લિપસ્ટિક કરી છે, આજે કંઈક નવું કર્યું છે. ખરા કંઈ નથી કર્યું. આજે બી બહુ જ મસ્ત મેં વિડીયોઝ બનાવ્યો છે. કાલ સવારે તમને લોકોને જોવા મળશે. ત્યાં સુધીમાં સ્ટે ટ્યુન વિથ મી. ઓકે, સો આજે ખબર છે હું ક્યાં જવાની છું? આફ્ટર લોંગ ટાઈમ મારી બહુ જ ઈચ્છા હતી, બહુ જ ઈચ્છા હતી કે હું કોઈ ગરબા ક્લાસીસ અટેન્ડ કરું. તો આજે ફાઇનલી અહીંયા મિશિગનમાં ડિટ્રોઇટમાં થનગનાટ ગ્રુપ છે, તો એ ઇન્ડિયાથી આવ્યા છે. એન્ડ આજે અમે લોકો એમના ડાન્સ ક્લાસીસ ગરબાના નવરાત્રિના શું બોલું છું યાર, હરક છે હરક ના એવું કંઈ નથી. સો આજે છે ને અમને લોકોને ગરબા ક્લાસીસમાં અમે લોકો જઈએ છીએ. બસ એક જ દિવસ માટે છે. તમારે ત્યાં ઇન્ડિયાની જેમ તો હશે જ નહીં કે 3-4 દિવસ, મતલબમાં મહિનો ડાન્સ શું કહેવાય કે ગરબા ક્લાસીસ મહિના માટે હોય, 2 મહિના માટે હોય. પણ અમારે અહીંયા ખાલી ફક્ત એક જ માટે છે. અને તમને ખબર છે ટિકિટ કેટલી છે? જે તમે ત્યાં નવરાત્રિના ક્લાસીસ માટે તમે જે ફીસ ભરો છો ને એટલી છે પર પર્સન, $21. એનીવેઝ, જસ્ટ ફોર ફન. સો અમે લોકો જવાના છીએ. ક્યાં ગઈ? અહીંયા રહી. મને નથી આવડતા એકચ્યુઅલી. આ છે ને ખબર, પેલું આમ આખું આમ રાઉન્ડ થઈ જાય એ મને નહીં આવડતું. તો આજે હું એ શીખીશ અને તમને લોકોને હું કરીને બતાડીશ. લેટ્સ સી. પણ જે માણસને નહીં આવડતા ને એ માણસને મારે એને ક્લાસીસમાં લઈ જવાનો છે. તો એનું નામ છે ધ વન એન્ડ ઓનલી, નહીં કહું એ તો તમને ક્લાસમાં જ જોવા મળશે. યસ. સો ત્યાં સુધીમાં કહું, મેં છે ને બહુ મસ્ત કંઈક વસ્તુ બનાવી છે. એકચ્યુઅલી હું ડાયટ પર છું. ઓકે, તો તમે લોકો મને જોજો કે હું પતલી કેટલી થઈ, હું કેટલી જાડી. જો હું જાડી તો નહીં જ થઉં, પતલી જ થઈશ. તો તમને લોકોને મતલબમાં મારું વેઇટ તમને લૂઝ થતું દેખાશે 1-2 મહિનામાં. સો જો અમે મસ્ત ચણા અને મગના મેં ફૂટલા બનાવ્યા છે, સાથે કોફી છે. અત્યારે વાગ્યા છે 5. તો હું તો જો ખાવા બેઠી અત્યારે. પછી ફટાફટ મસ્ત કપડાં પહેરીને ગરબા લેવા જઈશ. મસ્ત છે, બનાવજો. રેસીપી મોકલીશ. જેને જોઈ એને જ મોકલીશ, જેને નથી જોતી હું એને નહીં મોકલું. આ ફૂડલા એટલા સરસ બન્યા હતા ને, સાફ કરી ગઈ. 10 દિવસમાં 10 રેસીપી. કોને કોને વેઇટ લૂઝ કરવું છે કમેન્ટ કરો, રેસીપી આપું. પણ પછી જેને સિરિયસલી વેઇટ લૂઝ કરવું હોય તો જ તેઓ પછી મારી જેમ પછી ખાઈને 2 ફૂડલા ખાઈને ને પછી સાંજે કાજુ કતરી ખાવીને, પેંડા ખાવાને, ઘારી ખાવી તો નહીં. તો એમ લૂઝ ન થાય, મારું નામ બદનામ થાય. તમે પછી એમ કહો કે ભાઈ આ તો કાજલે કીધી હતી રેસીપી. એટલે ખાવાનું હોય નહીં. સાચે આપણે એક કામ કરીએ, 30 દિવસની ચેલેન્જ લઈએ. 10 દિવસની પણ 30 દિવસની ચેલેન્જ લઈએ. મારું વજન કહું 60 kg છે, તો મારે 10 kg ઘટાડવું છે. તો તમે લોકો નક્કી કરો બધા, અને આપણે કમેન્ટમાં મને જણાવો કે કોને કોને મારી જોડે, મારી જર્નીમાં, મતલબ વેઇટ લૂઝ જર્નીમાં કોને કોને જોડાવું છે. પછી બધા પોતપોતાની રેસીપી લઈને આવશે અને મને કહેશે કમેન્ટમાં, અને હું પણ મારી રેસીપી લઈને આવીશ અને હું પણ વિડીયો ઉતારીશ. તો મને મજા આવશે. ચલો આપણે એક જર્ની સ્ટાર્ટ કરીએ વેઇટ લૂઝની. પણ જે સિરિયસ હોય ને તો જ તેઓ. પછી મને તમે રવાડે ના ચડાવતા, હું તમારા લોકોના રવાડે હું ચડી જઈશ. પછી તમે લોકોએ મને પ્રોત્સાહન ના આપ્યું તો પછી છું એવી ને એવી જ રહીશું. એટલે હું ચાહું છું કે આપણે બધા સાથે જ આપણે બધા સાથે જ તે વેઇટ લૂઝ કરીએ. મસ્ત તૈયાર થઈ ગઈ છું. મસ્ત મેં ડ્રેસ પહેર્યો છે. મારી પાસે ચણિયો અને બ્લાઉઝ એવું કંઈ નથી નવરાત્રિનું, તો મેં વિચાર્યું કે આ જ પહેરાય. એમ તો આઈ નો ઇન્ડિયામાં બધા ઘાઘરો અને પેલું ટોપ પહેરે છે, મારી પાસે એવું નથી. જો આ માણસના લીધે લેટ થયું છે. 20 મિનિટ થઈ, ફોન કર્યો એના, મને કીધું આવું જ છું. 1 કલાકથી હું નીકળી ગઈ છું અને એના માટે મેં આજે સ્પેશિયલ ટિકિટ બુક કરાવી છે. તે કીધું જો હવે હું કેવી લાગુ છું? મસ્ત લાગુ છું ને? અને મને લાગે છે કે આને વેત નથી રહ્યો પાણી પીવાનો. 10 સેકન્ડ નહીં ભાઈ મને ખબર તું કેટલી વાર લગાડે છો દર વખતે. ચાલો ભાઈ, હવે અમે લોકો જઈશું ક્લાસમાં. અમે લોકો અત્યારે ગરબા માટે ક્લાસ કે ડાન્સ ક્લાસીસમાં જઈએ છીએ. ખાસું પબ્લિક છે, બતાડું તમને લોકોને. અહીંયા પહોંચી ગઈ છું અને આ છે મારી ફ્રેન્ડ પાયલ. જો આટલું બધું પબ્લિક છે પાછળ
આટલા બધા હા હું તમને કીધી હતી ને કે ધ વન એન્ડ ઓનલી જેનું લઈ જવાની છું એ આ જ છે માણસ. જો આટલું મોટું ગ્રુપ છે, આટલું મોટું ગ્રુપ છે. હવે ખબર નહીં અમે લોકો શું શીખીએ અને પછી અમે તમને બતાડશું અમારું ટેલેન્ટ. હવે બનાવો. પાયલ કેટલું આવડી ગયું? બધા સ્ટેપ આવડી ગયા હે પાયલ? આમ આવડી ગયા પણ આમ ભૂલાઈ ગયું તો એવું. આ સરને કઈ રોકાઈ જાઓ તમે અહીંયા. સો ગાઈઝ અમે લોકો નવરાત્રિના ડાન્સના એટલા બધા અમે લોકો સ્ટેપ મેં શીખી લીધા છે. હવે હું મારો પોતાનો બિઝનેસ ચાલુ કરવાની છું. કાલથી તમારા લોકોને જોઈન થવું હોય તો તમે લોકો જોઈન થઈ શકો છો. શું કેવું જય? કાજલ ગરબા ક્લાસીસ લથડિયા ખાતો હતો હું કાજલ. આ પણ તારા ક્લાસનો કસ્ટમર પેલો હું, બરાબર? જોઈએ કેટલું કેવું શીખવાડે તું. યસ. તો ગાઈઝ હું શું કહેતી હતી કહું, તમારે ત્યાં પણ શું કહેવાય આવે ને ડાન્સ, મતલબ નવરાત્રિના સ્ટેપ શીખી લેવાના. ઓકે, કારણ કે અહીં અમેરિકામાં બહુ ઇઝી નથી, બહુ ટફ છે એકચ્યુઅલીમાં. ઇન્ડિયાથી આવતો શીખીને જવાનું. યસ, શીખીને જવાનું. મારા જીવનભાઈ 10 વર્ષ થઈ જાય. 10 હું હવે ઠીક. હવે હું ઘરે જોઉં તને કેટલાક યાદ છે. મને કાંઈ યાદ નથી. તું શીખવાડીશ ને. તો હવે ઘરે જઈશું હવે આપણે. તો બીજે ક્યાં જવું છે? એટલે શું કહેવાય, ડિનર બહાર કરવું હોય તો બહાર. શું ટાકો બેલ? ના રે ના, અત્યારે કોઈ ઓપ્શન નથી બીજે કઈ થાય. તો એ હાલત ઘરે ચણા ને ફૂટલા બનાવ્યા જ ખાઈ જાઓ. બનાવેલું છે ને તો સારું ભાઈ. બનાવવાનું બાકી છે. સો ગાઈઝ હું અહીંયા મારો વ્લોગ હું પૂર્ણ કરું છું. એકદમ નાનો આમ તો મેં વ્લોગ બનાવ્યો હતો આજનો. હું હવે તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલે. સબાકેર બાય.